ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, શલ્યતંત્ર લેક્ચર સિરીઝની અંદર સર્જરી પોર્શનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ લેક્ચર આપણે અભ્યાસ કરી રહ્યા હતા કે હાઇડ્રોનેફ્રોસિસ, કે જે હાઇડ્રો એટલે કે પાણી, નેફ્રોન શું છે? કિડનીનો એક સેલ છે. સિસ એટલે કે પાણી પ્રોડ્યુસ થાય છે કિડનીની અંદર, નેફ્રોન સેલની અંદર. એને શું કહેવામાં આવે છે? એના કારણે કિડનીનું શું થાય છે? એસેપ્ટિક ડાયલેશન એટલે કે ઇન્ફેક્શન વગરનું ડાયલેટેશન થાય છે અને કિડની જે છે ફૂલી જાય છે, એની સાઇઝમાં વધારો થઈ જાય છે. કોના કારણે થાય છે? તો કે ઇન્ટરપ્શન ટુ ધ આઉટફ્લો ઓફ ધ યુરિનના કારણે થાય છે. એના કોઝ વિશે વાત કરી હતી, લિમિનલ કોઝ વિશે, મ્યુરલ કે મ્યુકોઝાના કોઝ વિશે, એક્સ્ટ્રા મ્યુરલની બહારના કોઝ વિશે પણ વાત કરી હતી. આજે આપણે અભ્યાસ કરવો છે એના લક્ષણો, એના સિમ્ટમ્સ વિશે. તો કે કિડનીનું કદ શું થાય? વધી જાય. પાણીનો ફ્લો અંદર બેકફ્લો થાય એટલે કિડનીનું કદ શું થાય? આટલું હોય ધારો કે કિડની, ઓકે, તો એ કિડની જે છે એનું કદ વધી જાય. નંબર 2, એનો દુખાવો થતો નથી. કોઈ દુખાવો ના થાય. કેમ? કારણ કે ત્યાં આગળ ઇન્ફેક્શન નથી. એસેપ્ટિક ડાયલેટેશન આપણે કીધું છે. પ્લસ કિડનીનો કેવો અપિયરન્સ થઈ જાય? સ્મૂથ અપિયરન્સ થઈ જાય. જ્યારે કિડની નાની હોય ત્યારે ઓકે, ધારો કે આપણે કરચલી હોય કાપડની અંદર કોઈ કરચલી હોય અને પછી આપણે જ્યારે એની સાઇઝમાં ખેંચીએ તો એની કરચલી જે છે બધી શું થઈ જાય? જતી રહે. તો એવો સ્મૂથ અપિયરન્સ જોવા મળે છે, કારણ કે ફૂલી જાય છે વસ્તુ, એટલા માટે. પથરીના રોગની હિસ્ટ્રી જે છે આપણને વારંવાર જોવા મળે છે. ઇન્વેસ્ટિગેશનની વાત કરીએ તો આપણે એક્સરે કેવી બી કરાવી લેવાનું, એનાથી પણ ખબર પડે, યુએસજીથી પણ ખબર પડે, સીટી સ્કેનથી, આઈવીપી, આઈઆરજી, આરજીપી. આ 3 વસ્તુ શું છે? કોમેન્ટમાં લખો. 3નું બહુ જ ઇમ્પોર્ટન્સ છે. કોમેન્ટમાં લખો કે આના ઉપરથી આપણે કઈ રીતે જે છે હાઇડ્રોનેફ્રોસિસને આપણે ઇન્વેસ્ટિગેટ કરી શકીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર અથવા તો આ લેક્ચરના અંતમાં તમને પછી જણાવો. ટ્રીટમેન્ટની અંદર શું છે? તો કે જો આવે હાઇડ્રોનેફ્રોસિસમાં શું હોય? કોઝના આધારે ટ્રીટમેન્ટ હોય. દાખલા તરીકે જો કોઝ હાઇડ્રોનેફ્રોસિસનો સ્ટોન હોય તો એ સ્ટોનને દૂર કરવાનો છે. કે આપણે કિડનીની અંદરથી કોઈ સર્જરી નથી કરવાની, પરંતુ આપણે એ સ્ટોન જે છે રિમૂવ કરશું, એવો યુરિનનો ફ્લો નોર્મલ થઈ જશે. કોઈ સ્ટ્રક્ચર હશે તો એ સ્ટ્રક્ચરને આપણે છૂટું પાડીશું અથવા એન્ડ ટુ એન્ડ એનાસ્ટોમોસિસ કરીશું. તો સ્ટ્રક્ચર જેવું કોઝ દૂર થશે એવું તરત આપણને ટ્રીટમેન્ટ મળી જશે. તો આપણને શું કરવાનું છે? કોઝની ટ્રીટમેન્ટ કરવાની છે. જો સ્ટોનના કારણે બેકફ્લો થતો હોય તો સ્ટોનની ટ્રીટમેન્ટ પાયલોલિથોટોમી અથવા ઇરેટરોલિથોટોમી કરવાની છે. પ્લસ જો સ્ટ્રક્ચર હોય તો સ્ટ્રક્ચરોપ્લાસ્ટી કરવાની છે અથવા એન્ડ ટુ એન્ડ એનાસ્ટોમોસિસ કરવાનું છે. એન્ડ ટુ એન્ડ એનાસ્ટોમોસિસ મીન્સ જો સ્ટ્રક્ચર હોય એટલો ભાગ શું કરવાનો? રિમૂવ કરી દેવાનો અને બીજા 2 ભાગને શું કરવાના? જોડી દેવાના. આ સ્ટ્રક્ચરવાળો ભાગ રિમૂવ થઈ જશે. ઓકે, આ રીતના સ્ટ્રક્ચરવાળો ભાગ રિમૂવ થઈ જાય અને 2 ભાગને એન્ડ ટુ એન્ડ એનાસ્ટોમોસિસથી જોડાઈ દેવાના. બીજું કે જો ફિમોસિસના કારણે હોય તો એનું સર્કમસિઝન કરવાનું. જો બીપીએચ હોય તો સર્જરી છે. ટીયુઆરપી, એસયુઆરપી, આરયુઆરપી. ફૂલ ફોર્મ બોલો, ચલો કોમેન્ટમાં લખજો. ટ્રાન્સયુરેથ્રલ રિટ્રોપેરિટોનિયલ ટાઈપનું જે છે એ સર્જરી છે. પ્લસ સુપ્રા અને રિટ્રો, આ 3 જે છે સર્જરી છે પ્રોસ્ટેટની. બીજું કે સીએ ઓફ પ્રોસ્ટેટ. સીએ ઓફ પ્રોસ્ટેટની અંદર શું છે? તો કે એની અંદર આપણે ટીયુઆરપી કરી શકીએ, હોર્મોનલ થેરાપી કરી શકીએ. યુરેથ્રલ સ્ટ્રક્ચરની અંદર આપણે શું કરી શકીએ? યુરેથ્રોપ્લાસ્ટી કરી શકીએ. ઓકે, તો કોઝ આધારિત ટ્રીટમેન્ટ અહીંયા કરવાની છે. સર્જરી ક્યારે કરવાની? તો કે ગ્રેડ 1 માઇલ્ડ હોય કે 11 થી 20 mm, ગ્રેડ 2 જે છે મોડરેટ 21 થી 35 mm, ગ્રેડ 3 જે છે સિવિયર છે કે જ્યારે 35 mm કિડની મોટી થઈ જાય છે. તો જ્યારે 35 mm થી જ્યારે વધારે હોય ત્યારે જે છે આપણે સર્જરી તરફ જઈ શકીએ છીએ. ઇન્ડિકેશન ફોર સર્જરીની અંદર પેઇન, એક શોર્ટ ફોર્મ છે પેઇન. તો જ્યારે પેઇન થાય, જ્યારે એટ્રોપી ઓફ કિડની હોય, ઇન્ફેક્શન હાજર હોય અને નેફ્રોસિસ જ્યારે જોવા મળે ત્યારે જે છે આપણે સર્જરી વહેલી તકે કરાવી લેવી જોઈએ. તો એક આટલા વસ્તુના ફૂલ ફોર્મ ટીયુઆરપી એ બધાના, પ્લસ આઈવીપી, આઈઆરજી, આરજીપી, એના જે છે ફૂલ ફોર્મ વિશે આપણે માહિતી મેળવીએ. તો આઈવીપી એટલે કે ઇન્ટ્રાવેનસ પાયલોગ્રામ, પ્લસ આરજીપી એટલે રિટ્રોગ્રેડ પાયલોગ્રામ. આની અંદર શું છે? કિડની છે, યુરેટર છે, બ્લેડર છે, યુરિનરી બ્લેડર, આ બધાની જે છે માહિતી મળે એ પ્રકારનો જે છે સીટી સ્કેન, એમઆરઆઈ જે છે એ પ્રકારનો રિપોર્ટ હોય છે. અને આપણે પ્રોસ્ટેટની વાત કરીએ તો ટ્રાન્સયુરેથ્રલ રિસેશન ઓફ ધ પ્રોસ્ટેટ. ટ્રાન્સયુરેથ્રલ રિસેશન એટલે કે કાપવાનું છે પ્રોસ્ટેટ. સુપ્રાયુરેથ્રલ અને રિટ્રોયુરેથ્રલ. તો એ જે છે 3 પ્રકારની સર્જરી છે. કે ક્યાંથી આપણે સર્જરી કરીએ છીએ એના ઉપર જે છે એ વસ્તુ આધાર રાખે છે.
તો આજે આપણે જોયું હાઇડ્રોનેફ્રોસિસ અને એની સર્જરીના ઇન્ડિકેશન પ્લસ એની ટ્રીટમેન્ટ ઇન્વેસ્ટિગેશન્સ. નવા લેક્ચરની મળીશું, નવી વાત સાથે મળીશું, નવા લોકો સાથે મળીશું, નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.